યુવાનો, ભાઈઓ બહેનો, વધારેલ મહેમાનો અને સમગ્ર ગ્રામજનોનું આજના રૂડા પ્રસંગે હાર્દિક હાર્દિક સ્વાગત છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. મારે બે જ વાત કરવાની, એક સ્કૂલ વિશેની અને ગામ વિશેની, પણ સમયના અભાવે થોડુંક શોર્ટકટ કરશું. આપણે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય ને અને એને સફળ બનાવવો હોય ને તો એમાં ત્રણ વસ્તુની જરૂર પડતી હોય. એમાં સૌથી વધારે મહત્વના હોય ને તો દાતાઓની ધનશક્તિની વધારે જરૂર પડે. આ જગતની અંદર જે કાંઈ સારા કામ થાય, રચનાત્મક પ્રવૃત્તિઓ થાય, ધાર્મિક પ્રવૃત્તિઓ થાય, સેવાકીય પ્રવૃત્તિઓ થાય, કે સારા પ્રસંગો થતા હોય એના પાયામાં દાતાઓનું ખૂબ મોટું યોગદાન હોય. એમ આજના પ્રસંગે પણ દાનની તો જરૂર પડશે જ. પૈસા વગર પાદળું હલતું નથી. આખો કાર્યક્રમ આપણે શિક્ષક ગણ થકી જે ઊભો કર્યો એના પાયામાં પણ રૂપિયાની જરૂર તો પડશે જ. તો આ સ્કૂલની અંદર જ્યારે સ્કૂલનો પાયો લખાયો ત્યારથી કરીને આજ સુધી જે ભણ્યા એ દરેક, અને અત્યારે જે વર્તમાન સમયમાં આપણા બાળકો ભણે એ દરેકના વાલીઓ આ સ્કૂલનું ઋણ ઉતારવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે આપણે દરેકે થોડું ઘણું દાન કરવાનું. અને દાનની ચોખ્ખી વાત કહ્યું કે આ કોઈ રાજકીય પ્રસંગ નથી, સામાજિક પ્રસંગ નથી. સામાજિક પ્રસંગોમાં, રાજકીય પ્રસંગોમાં મૂડી ઘણી બધી દેખાય પણ હાથમાં કાંઈ હોતું નથી. તો આ પ્રસંગની અંદર ખાસ ધ્યાન રાખવાનું, જે દાતા બને ને એ દરેકે સમયસર પૈસા આપણે મંડળમાં જમા કરાવી દેવાના. આ કાંઈ માગવા નહીં આવે. એટલે દરેક દાતાઓને વિનંતી કે આપણને ભગવાને આવ્યું હોય તો થોડોક ટેકો કરશો અને આ આપણા બાળકોની પ્રતિભાને ખીલવશો. બીજી વાત છે આપણે યુવાનોની કાર્યશક્તિ. યુવાનોની કાર્યશક્તિ હોય તો જ આ કાર્યક્રમ સફળ બનતો હોય. તો આપણા તમામ સ્કૂલના શિક્ષકોને, વિદ્યાર્થી મિત્રોએ, ગામના યુવાનોના સહકાર થકી આ સરસ મજાનો કાર્યક્રમ હોયો. એટલે આ કાર્યક્રમને આપણે માણવાનો. તો ગામને વિનંતી કે 2 દિવસ સુધી આપણે કાર્યક્રમ છે તો આખા કાર્યક્રમના પાયામાં તમે જોડાયેલા છો. તમે છો એટલે આ સરસ મજાનો કાર્યક્રમ રૂડો લાગે. તો બહેનોને, માતાઓને વિનંતી કે કોઈ અવાજ નહીં કરે. આપણા બાળકો જે સ્ટેજ ઉપરથી પોતાની પ્રતિભા રજૂ કરશે એને આપણે તાળીઓથી વધાવી અને ખીલવશું. સ્ટેજ એ એવો પ્લેટફોર્મ કે બાળકોની પ્રતિભાઓ માટેનું પ્લેટફોર્મ કહેવાય. તો દરેકને વિનંતી કે ઠેઠ સુધી બેઠા રહેજો અને સરસ મજાના કાર્યક્રમને માણવાનો. આપણે બીજું કે વડીલોની સમજણ શક્તિ. આપણા વડીલો તો છે જ, ગઢિયા ગાડાવાળી નહીં, આપણા વડીલો પણ સરસ મજાની વાત કરશે. તો આથી કાર્યક્રમની આ સ્કૂલની વાત છે. સ્કૂલ એ આપણા ભાવિ બાળકોનું ઘડતર કરતી પ્રયોગશાળાઓ કહેવાય. તો આવી સરસ મજાની સ્કૂલને ઊભી કરવામાં અને રળિયામણી બનાવવામાં આપણા ગામના જ આચાર્ય શ્રી હગાભાઈ સાહેબ આચાર્યમાં આવ્યા પછી પોતાની કરી અને સતત એમાં પ્રવૃત્તિમાં રહી અને આવી સરસ મજાની ફૂલ ગુલાબી આપણી સ્કૂલ ઊભી કરી છે. તમે જુઓ આ નિશાનના પાયાને કારણે એટલે આખો દિવસ આ હાજરી આપવાની. ગામનો માણસ, કામનો માણસ અને ઘરનો માણસ હોય તો કામ સારું થાય. એ ન્યાય આ સ્કૂલને દરેક બાબતે આગળ લઈ જવામાં તમામ પ્રકારના સંઘર્ષ કરી અને સરસ મજાનું ફૂલ ગુલાબી માહોલ ઊભો કર્યો. તમે બીજી નિશાળ જુઓ આપણી તલાઈની પારે કે એ અને આ 2 નિશાળનું સંતુલન જાળવી, દરેક શિક્ષકો સાથે સમરસતા જાળવી અને સરસ મજાનું આપણા ગામનું શિક્ષણ ઘડતર બાળકોનું સારું થાય એના માટે સતત પ્રયાસો કરે છે. તો છેલ્લે વાત કહી દઉં કે આપણે સરસ જો શિક્ષણ મેળવવું હોય તો ગામે પણ નિશાળને સપોર્ટ કરવો પડે. તો ટાણે જ્યારે પણ જરૂર પડે તો આવા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય તો આપણે દરેકે સપોર્ટ કરતા રહીશું અને સરસ રીતે હળીમળીને આપણા કાર્યક્રમને ઉજવશું. એ જ અભિલાષા સાથે મારી વાત પૂરી કરશું. ભારત માતા કી